સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ દિવસે કોંગ્રેસ ઉમેદવાર ઉપર ભાજપ ઉમેદવારે જાહેરમાં પોલીસની હાજરીમાં કરેલા હુમલાને લઈ ભાજપના ઉમેદવાર સામે કાર્યવાહીની માંગ અને ન્યાય જોઈએ છેના નારા સાથે કોંગ્રેસે રેલી કાઢી હતી। આખરે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ઉપર વોર્ડ નંબર 18ના જ ભાજપના ઉમેદવાર દ્વારા હુમલો કરાયો હતો। ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ઉમેદવાર ઉપર કરેલા હુમલાને લઈ કોંગ્રેસીઓ અને ખુમાનસિંહના સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આરોપી ભાજપના ઉમેદવાર તથા કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી આકારે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરાલયે પહોંચી ન્યાય જોઈએ છેના નારા સાથે વિરોધ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। मैं राष्ट्रीय राजपूत करनी सेना बम्बई अध्यक्ष मेला कोमल कुंवर राव पुटड़ीसा। मैं मेरे भाई कुमान सिंह जी के साथ दजावत जी के साथ जो मारपीट यहाँ पे की गई है उनको हम कड़ी से कड़ी सजा मांग रहे हैं। हम यहाँ पे इसलिए धरने पे आए हैं और उनको जो मारने वाले हैं और जिसने मारपीट की है, जिसने छेड़छाड़ी की है, हम तो यही मांग कर रहे हैं कि उनको लाके हम पुलिस प्रशासन गवर्नमेंट को कहना चाहते हैं कि उनको लाके यहाँ पे उनको कड़ी से कड़ी सजा दे। हमारी यही मांग है। जब तक उनको वहाँ पे सजा नहीं दे तब तक हम यहाँ से नहीं हटेंगे। हमारे सर समाज यहाँ पे पधारे हुए हैं, मुंबई से मीरा ये अपने पूरे राजस्थान से सभी समाज यहाँ पे पधारे। उनको हम यही निवेदन करते हैं कि हम जब तक हमारे आरोपी यहाँ पे पकड़ा नहीं जाएगा तब तक उनको खड़ा नहीं करेगा, तब तक यहाँ से हम लोग हिलेगा नहीं। गलती उन्होंने की है क्योंकि समाज तो कोई भी हो, भले ये हम नहीं कहते कि किसी के समाज कोई समाज के बारे में हम लोग नहीं उठाते कदम, पर हम इसके लिए कदम उठा रहे हैं कि किसी के साथ पार्टी में भी भारतीय जनता पार्टी भी 15-16 साल से मीरा बैंदर में सचिव जिला में, पर हम लोगों ने पार्टी में ये जो हमारे समाज के थे इसके कारण मैं यहाँ पे आई हूँ क्योंकि उनके साथ गलत किया है। गलत इसके लिए किया है, पार्टी तो आते रहेगी जाते रहेगी, किसी के साथ ये किसी ने हत्या आपने की है कि किसी के साथ आप हाथ उठा सकते हो, किसी के पास मारपीट कर सकते हो। ये इसके लिए हम लोग यहाँ पे आके खड़े हैं। जब तक उनको पुलिस प्रशासन गिरफ्तार नहीं करेगी तब तक यहाँ से हम लोग को नहीं हटेगी। ચાલો પોલીસ કમિશનરે શું રજૂઆત માટે આવે? અમારે કોંગ્રેસના સૈનિક ખુમાનસિંહ પર જે ઇલેક્શનના રિઝલ્ટ દિવસે જે હિચકારો હુમલો કરવામાં આવ્યો, આ લોકોની જે ટાઈપની છબી છે એ છબી પ્રમાણે એ લોકોએ એમનું કામ કર્યું છે અને અમારો જે ઇતિહાસ છે ભવ્ય ઇતિહાસ મહાપુરુષોનો, એ ઇતિહાસ પ્રમાણે અમે શાંતિ રાખી અને ભારતના બંધારણને અમલ કરતા અમે કલેક્ટર અને કમિશનરશ્રીને રજૂઆત કરશું અને એમને રજૂઆત કરશું કે આવા હિચકારા હુમલા કરવાવાળા એક બી જણાને છોડવામાં ના આવે અને જો એક્શન લેવામાં નહીં આવશે તો પહેલાં તો અમે મહાત્મા ગાંધીના રસ્તે અહિંસક રીતે ચાલશું। પણ આ લોકો રખે ભૂલ દે કે અમારી પાસે સુભાષચંદ્ર બોઝ જેવા બી લીડરો છે જે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा કહે છે। સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બી લીડરો છે, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા છે અને જવાહરલાલ નહેરુ જેવા લીડરો બી છે। તો રખે નહીં મૂકતા, અમે શાંતિથી બેસી રહીશું, અમારો આંદોલન જલદ રીતે ચાલશે। વાત કરીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સ્લોગન સાથે આ સરકાર કામ કરે છે અને આને કઈ રીતે મૂલવો છે? હવે બધા લોકો જાણે છે કે કેટલો કાયદો ચાલે છે અને કેટલો ફાયદો છે। કાયદો કોના માટે છે અને ફાયદો કોના માટે?